નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં ડ્રગ્સ રેકેટની આશંકાએ પંજાબ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી। પંજાબ પોલીસે મોટી માત્રામાં અહીં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપી લીધો છે। 14,72,000 જેટલી નશીલી દવાનો જથ્થો અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસને સાથે રાખી પંજાબ પોલીસે અહીં આ કાર્યવાહી હાથ ધરી છે। પંજાબ પોલીસે ખાનગી કંપનીના 2 લોકોની પણ ધરપકડ કરી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી કુલ 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। પંજાબ પોલીસે ખાનગી કંપનીના 2 લોકોની આ મામલે ધરપકડ કરીને હવે કાર્યવાહી હાથ ધરી છે। જોકે સૌથી મોટી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને ડ્રગ્સ રેકેટની આશંકાએ આ સમગ્ર કાર્યવાહી કરી, જ્યાં પંજાબ પોલીસ અને એટીએસ મળીને સાથે આ કાર્યવાહી કરવામાં આવી। આપણે જણાવીએ કે ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને દરમિયાન મોટી માત્રામાં ટ્રામાડોલ આ દવાનો જથ્થો ઝડપાયો છે। આપણે જણાવીએ કે આ 14,72,000 જેટલી નશીલી દવાનો જથ્થો છે જેને જપ્ત કરાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર। આખરે સમગ્ર કાર્યવાહીને અંતે આખરે શું હાથ લાગ્યું છે અને હજુ પણ શું આશંકા છે આ કાર્યવાહી આગળ ચાલશે? જે પંજાબ પોલીસને આખો નશાના રેકેટને લઈને તપાસ કરી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં 12 થી વધુ જે આરોપીઓ છે તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પંજાબ પોલીસની તપાસમાં અમદાવાદ કનેક્શન સામે આવ્યું હતું, કારણ કે જે આખું પંજાબ પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં ડ્રામા ડોલ કરી અને જે નશીલી દવાઓ છે તે નશો કરવા માટે લોકો ઉપયોગ કરતા હતા, તેને લઈને તપાસ કરતા પંજાબ પોલીસ અમદાવાદ આવી હતી અને ગુજરાત એટીએસને સાથે રાખી અને પંજાબ પોલીસે ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપની છે ત્યાં આગળ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ જે ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપની છે તેમાંથી 14 લાખ જેટલી પણ નશીલી દવાઓ છે તે કબજે કરવામાં આવી છે, જેમાં જે પંજાબ પોલીસે આ દવાઓ કબજે કરી અને જે કંપનીના 2 માલિક છે તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ આ નશાના રેકેટમાં અત્યાર સુધીમાં આ 12 લોકોની ધરપકડ છે તે થઈ ચૂકી છે। જો કે હાલ તો આ કનેક્શન અમદાવાદ સામે આવતાની સાથે જ અત્યારે હાલ ગુજરાત એટીએસ પણ તે દિશામાં તપાસ શરૂ કરી છે, પરંતુ હાલ તો અમદાવાદ અને ગુજરાતમાં પોલીસે હાલ કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ પંજાબ પોલીસે આ 2 લોકોની ધરપકડ કરી અને પંજાબ લઈ જવામાં આવ્યા છે। આભાર મિહિર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગુજરાત એટીએસને સાથે રાખીને સમગ્ર જે કાર્યવાહી પંજાબ પોલીસે કરી છે તેને લઈને આખરે જે અમદાવાદ કનેક્શન ખુલ્યું હતું તેને લઈને આ કાર્યવાહી હાથ ધરાય।